એવરીવન, આજે આપણે બનાવીશું ભીંડાની કઢી કે ખાટા ભીંડા. તો એના માટે પેનમાં આપણે તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં જીરું નાખીશું. જીરું શેકાઈ જાય એટલે એમાં મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. લસણ મરચાંની પેસ્ટ અને કઢી પત્તા નાખ્યા છે મેં. હવે એમાં થોડી હિંગ નાખીશું. હવે એને સાતડી દઈશું. લસણ મરચું સતળાઈ ગયું છે. એમાં મસાલા નાખીશું. લાલ મરચું પાવડર નાખીશું, હળદર, ધાણા જીરું. હવે એને મિક્સ કરી લઈએ. હવે ભીંડા નાખીશું. ભીંડા નાખી દીધા છે. હવે એમાં મીઠું નાખી દઈશું. હવે મિક્સ કરી લઈએ. મિક્સ કરી લીધા છે. હવે એને આવી રીતે ચડવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. છાશ બનાવવા માટે હું દહીં લીધું છે, બેસન અને પાણી વેડી એની છાશ બનાવી લઈશું. છાશ રેડી છે. હવે ભીંડા બફાઈ જાય પછી એમાં વેડી દઈશું આપણે. આપણા ભીંડા હવે બફાઈ ગયા છે તો એમાં આપણે છાશ વેડી દઈશું. હવે એને કન્ટિન્યુ હલાવીશું. છાશ ફાટી ના જાય. તમારે જે રીતે જાડી પાતળી કરવી હોય પ્રમાણે પાણી વેડવાનું. થોડું જાડું લાગે છે તો હું પાણી વેડીશ. હવે ભીંડાને ઉકળવા દઈશું 4-5 મિનિટ સુધી. તમારે મીઠું ટેસ્ટ કરી લેવાનું. જો ઓછું લાગે તો તમારે નાખવાનું. હવે ઉકળવા દઈશું. ભીંડા ઉકળતા 1-2 મિનિટ થઈ ગઈ છે. બીજાને 2-3 મિનિટ આપણે ઉકાળી લઈશું. આપણા ભીંડા ઉકળી ગયા છે. હવે એમાં ખાંડ, ગોળ ગમે તે તમે નાખી શકો છો. હું ખાંડ નાખું છું. તમને જે રીતે ખાટું મીઠું ભાવતું હોય તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની. રેડી છે આપણા ભીંડા. હવે